નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. વડોદરા સાયબર ક્રાઇમે 94.18 લાખના સાયબર ફ્રોડ કેસમાં 17 આરોપીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરામાં સનફાર્મા રોડ ઉપર વેદાંત ડુપ્લેક્સમાં રહેતા મૂળ આંધ્રપ્રદેશના બેડુદુરી અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જોકે કોઈ કારણથી તેઓએ નોકરી છોડી દીધી હતી. તેઓએ ગત તારીખ 30મી માર્ચે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત તારીખ 16મી જાન્યુઆરી ફેસબુક પર શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૂપિયા કમાવાની જાહેરાત જોઈને તેના પર ક્લિક કરતા મને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓની સૂચના પ્રમાણે મેં અલગ અલગ કંપનીઓના એકાઉન્ટમાં કુલ 94.18 લાખ જમા કરાવ્યા હતા, જેની સામે 11.26 કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવ્યું હતું. મારે રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂપિયા વિથડ્રો કરવાથી કોશિશ કરતા થયા ન હતા. આ અંગે એન્જલ સિક્યુરિટીની મેલિસા નામની કંપનીના કર્મચારીને જાણ કરતા તેણે મને કહ્યું હતું કે 3% લેખે 33 લાખ જમા કરાવશે તો રૂપિયા વિથડ્રો થઈ શકશે. એટલે મને શંકા ગઈ હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે વડોદરાના જ 17 આરોપીની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજરોજ વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા 25 આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા જે આરોપીઓ હતા એમનો કોઈ રોલ નથી. ખરેખર જે બીજા બધા આરોપીઓ છે જેને પકડવાના હજુ બાકી છે એ લોકોએ આ સદર કામના સહ આરોપીઓને બેંક ખાતામાં એક મિત્રતાના નાતે કે ભાઈ 5 લાખ તમારા એકાઉન્ટમાં નાખીએ છીએ, અમારા રિલેટિવ્સ કોઈ બીમાર છે કે એ છે, એવી રીતે 5 લાખ રૂપિયા એકાઉન્ટમાં નખાવી અને એ લોકોના એકાઉન્ટમાંથી 5,000 વિડ્રો કર્યા છે. હવે એકચ્યુઅલી આ વોટ્સઅપ એક ગ્રુપ બન્યું હતું એન્જલ બ્રોકિંગ કરીને, એક કંપની ઊભી કરવામાં આવી શેર કરીને, અને એના થ્રુ આ બધા શેરના જે બ્લેક મની હતી એ આ લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કુલ હજુ સુધી 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય કોણ છે? અન્ય આરોપીઓના હજુ નામ ખુલે નથી. તપાસનો વિષય છે, તપાસ હજુ બાકી છે. તપાસમાં એ નામ 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. શુક્રવારે 12 વાગ્યા સુધી એમાં નામ ખુલશે. આ કઈ રીતનું ફ્રોડ છે? એટલે કેવી રીતે બધા સંડોવા ફસાયા? કઈ રીતે? આ જે છે મિત્રતાના નાતે, હું તમારો મિત્ર હોઉં કે આ મારો મિત્ર છે સાથે કે ભાઈ મારા 5 લાખ તારા એકાઉન્ટમાં એક આવવાના છે, તું થોડીક વિડ્રો કરીને આપને. તો હું સામાન્ય વાત છે કે ભાઈ મારા મિત્રો હોય કે મને કહેતો કે મારા 5 લાખ આવવાના છે, તું આપ, તો મેં એને 5 લાખનો મારો ચેક આપીને હું વિડ્રો કરીને એને પૈસા આપી દઉં. અમુક આરોપીઓને એવા હતા કે એમને લાલચ આપવામાં આવી કે તો 5,000 તું રાખજે ભાઈ, પણ મારા એક એકાઉન્ટમાં આઈટી રિટર્ન ના એ થાય એટલા માટે મેં તારા એકાઉન્ટમાં મંગાવું છું, 5,000 તું રાખજે, બીજા બધા પૈસા મને આપી દેજે. આવી રીતે ટ્રાન્સફર થયેલા છે. એટલા આરોપીઓ જે કુલ પકડાયા છે એમનો કોઈ રોલ નથી. એમનો એટલો જ રોલ છે કે એમના ખાતામાં ખાલી પૈસા આવેલા છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.